હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે આ બધી સબ્જીનું એક નવી રેસીપી બનાવીશું. આમાં મેં રીંગણ બતાવ્યા છે, પણ મેં રીંગણને સ્કીપ કરી દીધા છે કારણ કે મને રીંગણ ભાવતા નથી. જો તમને ભાવતા હોય તો તમે તેને યુઝ કરી શકો છો. સૌપ્રથમ આપણે આવી રીતે બટાકાને છોલી લેવાના છે. અહીંયા આપણે બટાકાને વોશ કરેલા છે અને પછી તેની છાલ રિમૂવ કરીએ છીએ. બધી શાકભાજીને પહેલાં વોશ કરી જ લેવાની. અહીંયા ફુલેવરને પણ આપણે વોશ કરેલું જ છે. ત્યારબાદ આ રીતે આપણે ફુલેવરના મોટા કટકા કરી લેવાના છે. ત્યારબાદ આપણે બધી વસ્તુને કુકરમાં એડ કરીશું. અહીંયા બધી વસ્તુને આપણે બોઇલ કરવાની હોવાથી એને મોટા કટ કરીશું તો પણ કંઈ પ્રોબ્લેમ આવતો નથી. ત્યારબાદ આપણે કોબીજને પણ કટ કરીને એડ કરીશું. કોબીજને પણ આપણે મોટી મોટી જ કટ કરી લેવાની છે. આના સિવાય તમે આમાં ગાજર, બીટ પણ એડ કરી શકો છો અને દૂધીનો પણ યુઝ કરી શકો છો. તમારી પાસે જે પણ સબ્જી હોય તેનો યુઝ કરી શકો છો. અને છોકરાઓ જે સબ્જી ના ખાતા હોય એને તો આમાં ખાસ એડ કરજો, કારણ કે કોઈને ખબર પણ નહીં પડે આપણે શું બનાવ્યું છે અને બધી સબ્જી આપણે ખવાઈ જાય છે. ત્યારબાદ આપણે તેમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પાણી આમાં ઓછું રાખશો તો પણ કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તેને આપણે બોઇલ કરી લેશું. સાથે સાથે આપણે ગ્રેવી માટે ટામેટાને કટ કરવાના છે. જો તમારે ટામેટાને મિક્સરમાં ક્રશ કરવા હોય તો પણ કોઈ પ્રોબ્લેમ આવતો નથી. એકદમ ઝીણા કરવા હોય તો તમે મિક્સરમાં એને કટ કરી શકો છો. ત્યારબાદ આપણે થોડું કેપ્સિકમ એડ કરીશું. બધી વસ્તુને આપણે ચોપ કરવાની હોવાથી અહીંયા આપણે મોટું મોટું સમારી લીધું છે. રોજ એકના એક વસ્તુ ખાઈને તમે બોર થઈ ગયા હોય તો આ રીતે કંઈક નવું તો જરૂરથી ટ્રાય કરી જ દેવાનું આપણે. ત્યારબાદ આપણે ઓનિયનને પણ કટ કરી લેવાની છે. અહીંયા આપણે ઓનિયનનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવાનું છે. અને અહીંયા મારે નાની ઓનિયન હોવાથી થોડીક વધારે જ છે. ત્યારબાદ આપણે તેમાં થોડું ગાર્લિક પણ એડ કરીશું. અહીંયા ગાર્લિકને પહેલેથી જ તેના ફોતરા રિમૂવ કરીને જ એડ કરેલું છે. ત્યારબાદ આપણે બધી વસ્તુને સરખી રીતે ક્રશ કરી લેવાની છે. એકદમ આપણે ફાઇન ચોપ થઈ જાય ત્યાં સુધી આપણે એને ક્રશ કરીશું. જો તમારે મિક્સરમાં ક્રશ કરવું હોય તો પણ કંઈ પ્રોબ્લેમ આવતો નથી. હજી આપણે થોડું એને ફરીથી ક્રશ કરીશું. આ રીતે આપણે એકદમ ફાઇન ચોપ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે ચેક કરીશું કે આપણી સબ્જી બોઇલ થઈ ગઈ છે કે નહીં. આપણી સબ્જી સરખી રીતે બોઇલ થઈ ગઈ છે. આ રીતે આપણે તેને મેશ કરી લેવાનું છે. જો તમારે પાણી વધારે હોય તો તમે તેને રિમૂવ પણ કરી શકો છો, પણ થોડુંક પાણી તો આપણે એડ કરવાનું જ છે. આ રીતે આપણે સરખી રીતે મેશ કરી લેવાનું છે. સબ્જી એક પણ મોટી ના રહી જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ એક પેનમાં આપણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. ઓઇલનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો. જો તમને ઓછું ઓઇલ પસંદ હોય તો તમે ઓઇલ ઓછું પણ રાખી શકો છો, પણ ઓઇલ ઓછું હશે તો આપણી રેસીપીમાં ટેસ્ટ એકદમ મજેદાર આવશે નહીં. ત્યારબાદ આપણે થોડુંક તેમાં બટર એડ કરીશું. બટર એડ કરવું ઓપ્શનલ છે. જો તમારી પાસે હોય તો તમે યુઝ કરી શકો છો.
ત્યારબાદ તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. અહીંયા તમે બટરની જગ્યાએ ઘીનો પણ યુઝ કરી શકો છો. તેમાં ટેસ્ટમાં કોઈ જ ફરક પડતો નથી. ત્યારબાદ આપણે ચોપ કરેલી સબ્જીને એડ કરી દઈશું અને આ રીતે આપણે ઢાંકીને 2 મિનિટ કૂક કરી લેવાની છે. સાથે સાથે આપણે તેમાં બોઇલ કરેલા વટાણાને એડ કરીશું. વટાણાને આપણે ઓવરકૂક કરવાની જરૂર નથી. ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરીને 2 મિનિટ કૂક કરી લેશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, થોડીક ધાણા જીરું એડ કરીશું, થોડીક હળદર એડ કરીશું અને થોડુંક લાલ મરચું એડ કરવાનું છે. અહીં આપણે લીલા મરચાંનો યુઝ ના કર્યો હોવાથી લાલ મરચું થોડુંક વધારે જ એડ કરીશું. ફરીથી આપણે 2 થી 5 મિનિટ કૂક કરી લેશું. અહીંયા આપણે ઢાંકીને જ 2 મિનિટ કૂક કરવાનું છે. આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું. ત્યારબાદ આપણે બોઇલ કરેલી અને તેને મેશ કરેલી સબ્જીને એડ કરી લેવાની છે અને સરખી રીતે મિક્સ કરી લેશું. તેમાં આપણે થોડુંક પાણી પણ એડ કરીશું. અહીંયા આપણે જે બોઇલ કર્યું હતું તે જ પાણીનો યુઝ કર્યો છે. ત્યારબાદ આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને 1 મિનિટ કૂક કરી લેવાની છે અને પછી આપણે તેમાં ભાજી પાવનો મસાલો એડ કરીશું. ભાજી પાવનો મસાલો થોડોક અહીંયા આપણે વધારે જ એડ કરીશું જેથી ટેસ્ટ પણ મજેદાર આવે છે અને કલર પણ સારો પકડાય છે. જો તમારી પાસે કાશ્મીરી મરચું હોય તો તમે એને એડ કરી શકો છો. ત્યારબાદ તેમાં થોડોક લેમન જ્યુસ એડ કરીશું અને થોડીક સુગર પણ એડ કરવાની છે. ફરીથી આપણે ધીમા આંચે 2 મિનિટ કૂક કરી લેશું. સુગર આપણે આપણા ટેસ્ટ અકોર્ડિંગ રાખી શકીએ છીએ. જો તમારે થોડુંક ગળચટું જોઈતું હોય તો તમે સુગર એડ વધારે પણ કરી શકો છો. લીંબુ અને સુગરને તો જરા પણ સ્કીપ કરતા નહીં. ત્યારબાદ આપણે ફરીથી તેમાં ઉપર બટર એડ કરીશું અને 2 મિનિટ કૂક કરી લેશું. આપણી સબ્જી ઓલમોસ્ટ રેડી જ છે. બે મિનિટ આપણે કૂક કર્યા પછી તેમાં આપણે કોથમીર એડ કરીશું. કોથમીર એડ કરવામાં જરા પણ કંજુસાઈ કરતા નહીં. તમને ખબર છે ને કોથમીરના કેટલા બધા ફાયદા હોય છે અને આંખો માટે તો કોથમીર બહુ જ સારી હોય છે. તો સહેજ પણ કંજુસાઈ કરતા નહીં અને સબ્જીને ગરમા ગરમ સર્વ કરીશું. જો તમારે પરાઠા સાથે ખાવા હોય તો તમે પરાઠા સાથે પણ ખાઈ શકો છો. અહીંયા પણ મેં પાવ સાથે સર્વ કરી છે. થોડી એમાં ઓનિયન અને કોબીજને કટ કરીને ઉપર સ્પ્રિંકલ કરીશું અને થોડુંક બટર એડ કરીશું. એકદમ મજેદાર સબ્જી આપણી રેડી છે. એકના એક વસ્તુ ખાઈને બોર થયા હોય તો આ રીતે તમે સબ્જી બનાવી લેજો. બની છે ને એકદમ મજેદાર, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. Wow!